હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। વર્તમાન સમયે જે પ્રશ્નો આવતા હોય એના આધારે ક્યાંક ને ક્યાંક નવા સંશોધનોને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ક્યાંક સાંપ્રત પ્રશ્નો જેને કહી શકાય, વર્તમાન પ્રશ્નો જેને કહી શકાય, એ પ્રશ્નો કયા કયા હોઈ શકે। બાળક અભ્યાસ કરીએ મને તૈયાર થાય, મોટું થાય, પરદેશ જવાય, પરદેશમાં સ્થિર થાય, ત્યારબાદ પરદેશમાં એ નોકરી કરે, ધંધો કરે અને કમાય અને પછી પોતાના પિતાને એક ટેકો કરે। આવી પણ વાત આપણે જાણીએ છીએ, સમજીએ છીએ। ઘણી વખત એવું બને છે કે માતા અને પિતા બધો સારામાં સારો ખર્ચો કરી અને પરદેશ પોતાના સંતાનને અભ્યાસ માટે મોકલે છે અને છતાંય પરદેશથી એને પાછું આવવું પડે છે। એને ક્યાંક ને ક્યાંક તકલીફો એવી થાય છે કે જેના કારણે એને પરદેશની અંદર રોકાવાનો બહુ અવકાશ મળતો નથી અને એને પાછું આવવું પડે છે। તો કયા પ્રકારના એવા ગ્રહોને જોવા રહ્યા કે જેના કારણે આપણે જાણી શકીએ કે ભાઈ પરદેશથી પાછું આવવું પડે તેવા યોગ શું બની રહ્યા છે? બીજું, ઘણી વખત આપણે ઈચ્છીએ છતાંય વિદેશની અંદર ઘણા સમયે રોકાણ કર્યા પછી પણ વિદેશમાં સફળતા ન મળે અને એના કારણે સ્ટ્રગલ રહ્યા કરે, માનસિક પરેશાની રહ્યા કરે અને એવા સમયે પોતાનું વતન સંભાળે અને આવી બાબતો જ્યારે આવતી હોય ત્યારે વિદેશમાં સફળતા મળે કે ન મળે તો પરદેશમાં વસતા આ વ્યક્તિઓને આ પ્રશ્નો સતાવતા હોય છે કે મારે અહીં રહેવું કે મારે ભારતમાં જવું, મારે મારા વતનમાં જવું, ક્યાં જવું જેના કારણે મને સારી સફળતા મળે। બીજું, વિદેશનો વસવાટ મારા માટે અનુકૂળ છે? જો નથી તો એમાં કયા પ્રકારના ગ્રહો અત્યારથી જોવા રહ્યા કે જેના કારણે મને ભવિષ્યમાં મને કામ કરવાની ખબર પડે? કોઈ નવી દુકાન લેવાની હોય, નવું કોઈ મકાન લેવાનું હોય, નવું રોકાણ કરવાનું હોય તો આ પ્રમાણે લાંબા રોકાણ કયા ગ્રહોના આધારે જોઈ શકાય છે મિત્રો? તો આ વાત કરીએ આજે આપણે દિન વિશેષની અંદર, કારણ કે આ પ્રશ્નો બહુ જ આજકાલ વર્તમાન સમયે જ્યારે પરદેશમાં ગવર્મેન્ટો બદલાતી હોય અને એના નવા નવા નિયમો જ્યારે આવતા હોય કે ભાઈ આટલા વર્ષ પછી એમને રહેવા માટેની લાયકાત એ નહીં રહે, ઇમિગ્રેશનમાં આ પ્રમાણે કામ કરવાથી સફળતા મળશે, આટલો સમય જો રોકાયેલા હશે અને પછી રોકાવાનું વધારે હશે તો એના માટે એમને આગળ શું તૈયારી કરવી પડશે। ઘણી વખત એમ કહેવાય કે ભાઈ વિઝા લેવા માટે સ્ટુડન્ટ વિઝા છે, સ્ટુડન્ટ વિઝા આ સમય દરમિયાન પૂરા થાય છે તો હવે પછી વિઝા આગળ વધશે કે પાછું આવવું પડશે। ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે કોઈ પણ સારા કામ માટે ત્યાં ગયા છીએ, ધંધા વેપાર માટે કે નોકરી માટે આપણે ગયા છીએ અને નોકરીમાં સારી સફળતા મળશે કે પાછું આવવું પડશે। તો આ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારે કુંડળીને જોતા હોઈએ છીએ મિત્રો। સામાન્ય રીતે કુંડળીની અંદર તમે જન્મ કુંડળી તમારી જોઈ લો તો જન્મ કુંડળીની અંદર 12 ભાવની અંદર જે ચોથો ભાવ છે એને સુખસ્થાન માનવામાં આવે છે। એ ચોથા સ્થાનને સુખસ્થાનની સાથે સાથે માતૃસ્થાન પણ માનવામાં આવે છે, લાગણીનું સ્થાન પણ માનવામાં આવે છે, પણ એની સાથે સાથે તમારી જન્મભૂમિનું સ્થાન પણ ચોથું સ્થાન માનવામાં આવે છે। કારણ કે માતા અને માતૃભૂમિ એમ કહેવાય છે કે પોતા સ્વર્ગથી મહાન છે। તો આવું ભગવાન શ્રી રામે લક્ષ્મણને કહ્યું હતું કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે। લક્ષ્મણ, લંકા સોનાની છે પણ મને રૂચતી નથી, કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી। મારા માટે મારી માતા અને મારી માતૃભૂમિ એ સ્વર્ગથી મહાન છે। એ પણ આ ગ્રહોના આધારે મારે જ્યારે જોવું હોય ત્યારે આ મારી માતૃભૂમિ મને કઈ રીતે પોકારે છે? ઘણી વખત તમે જોજો કે આ કુંડળીની અંદર આપણે આ સ્થાનને જોતા હોઈએ અને એના આધારે લાંબા સમયના કોઈપણ પ્રકારના પરદેશના રોકાણ વિશે આપણે વિચારી શકતા હોઈએ। ઘણી વખત પરદેશમાં ધંધો કરે છે, પરદેશમાં સેટ થાય છે, મોટેલ બનાવે છે, સારું પોતાનું એક એમ્પાયર ઊભું કરે છે, પોતાના સંતાનોને ત્યાં પરદેશમાં રાખ્યા પછી એવું લાગે છે કે હવે મારે મારા વતન જવું છે, મારે મારા દેશમાં જવું છે, હવે છોકરાઓ બધું સંભાળશે, પૈસો આવી ગયો છે વપરી શકાય એવો, તો મારે મકાન એવું લેવું છે, તો એવું પ્રશ્ન પૂછતા મકાન ક્યાં લેવું, કયા સ્થળે લેવું, કયા શહેરમાં લેવું, હવે મારે ત્યાં રહેવું છે। તો આવી વસ્તુ પણ આપણે ઘણી વખત અમુક ઉંમર થઈ જાય પછી લોકોને યાદ આવે એ સ્વાભાવિક છે। તો આ વસ્તુ પણ આપણે કુંડળીમાં જોઈ શકાય છે। તો મિત્રો જે ચોથું સ્થાન જેટલું મહત્વનું છે એટલું સ્થાન મહત્વનું જન્મકુંડળીમાં 7મું સ્થાન છે। 7મું સ્થાન એ તમારું પોતાનું સ્થાન નથી, તમારું પોતાનું સ્થાન એ દેહ ભુવન છે જેને લગ્ન કહેવામાં આવે છે અને તેનાથી 7મા સ્થાનની અંદર એટલે 7મું સ્થાન એટલે સામાન્ય રીતે ભાગીદારીનું સ્થાન પણ છે। 7મું સ્થાન એટલે પતિ અને પત્નીનું સ્થાન છે। ઘણી વખત પતિને આવવું હોય ને પત્ની ના પાડતી હોય અથવા પત્નીને આવવું હોય ને પતિ ના પાડતો હોય અને એના કારણે પણ એકબીજાના એક લાગણીવાળા સ્વભાવના કારણે કદાચ રોકાણ થઈ જતા હોય છે અને એના કારણે કદાચ ઈચ્છા ન હોવા છતાંય રોકાવું પડતું હોય છે। તો અહીંયા 7મા સ્થાનથી જોવાનું રહ્યું। બીજું 7મું સ્થાન એ સામાન્ય રીતે ચોથા સ્થાનથી એ જે ચોથું સ્થાન છે
તો એ ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુને જોઈ રહી. હવે સૌથી વધારે મહત્ત્વની અને અગત્યની વાત મારે કરવી છે, અને એ વાત છે તમારા સંતાનો. તમે પોતે ઘણી વખત સંતાનો પરદેશમાં હોય, મા બાપને પણ પરદેશ જવું છે સંતાનો માટે, અને ઘણી વખત એ રિજેક્ટ થાય છે. સંતાનો ત્યાં હોવા છતાંય બધું બરાબર હોવા છતાંય એને નથી મળતું. તો એવા સમયે તમારા ભાગ્યસ્થાનને તમારે ચેક કરવું પડશે, તમારા ભાગ્યસ્થાનને જોવું પડશે. કારણ કે ભાગ્યસ્થાનને ધર્મસ્થાનની સાથે સાથે લાંબી મુસાફરીના સ્થાન તરીકે પણ જ્યોતિષશાસ્ત્રમાં ઓળખાણ આપેલી છે એની, કે કોઈ લાંબી મુસાફરી કરવાની હોય, પરદેશ યાત્રા કરવાની હોય, પરદેશ જવાનું હોય, પરદેશમાં સ્થિર થવાનું હોય, પ્રદેશમાં રોકાવાનું હોય. પણ આવા સમયે એક વસ્તુને માર્ક કરવી પડે કે ભાગ્યસ્થાનનો માલિક એટલે ત્રિકોણનો માલિક જો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય ત્યારે આવા વ્યક્તિને પરદેશ જવાના ચાન્સ ઓછા મળે છે. પણ ભાગ્ય ત્રિકોણનો માલિક જેને કહેવાય 12મા સ્થાનમાં હોય, 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે, 12મું સ્થાન એ બંધનનું સ્થાન છે, અને 12મું સ્થાન એ પરદેશમાં સ્થિરતાનું સ્થાન છે, 9મા સ્થાનથી 5મું સ્થાન છે. તો એવા સમયે 12મા સ્થાનમાં જોવું પડે. તો હવે તમારે લાંબુ રોકાણ કરવાનું છે, લાંબા સમય સુધી ત્યાં રોકાવાનું છે, તો તમારે ભાગ્યસ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં હોય તો વધારે સારી સફળતા અપાવે. ક્યારેક ભાગ્યસ્થાનનો માલિક 8મા સ્થાનમાં હોય, તો ભાગ્યસ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં હોય તો પણ લાંબા રોકાણમાં સારી સફળતા અપાવે. તો આ કુંડળીને જોવી પડે કે મારા સંતાનને હું પરદેશ મોકલું છું અભ્યાસ માટે, નોકરી કરશે, નોકરી કર્યા પછી આગળ સ્થિર થશે, ભણતર પૂરું થશે, પછી ત્યાં જ નોકરી કરશે કે એને પાછું આવવું પડશે. તો આવા સમયે તમારે ભાગ્યસ્થાનના માલિકને જોવો પડશે. બીજું તમને એક વસ્તુ કહું, આ લાંબી મુસાફરીની વાત છે, સ્થિર રોકાણની વાત છે. પણ ઘણી વખત એવું બનતું હોય કે છોકરાઓ ભણી લે ત્યાં પછી પાછા આવી જાય, અથવા તો ત્યાં જોબની કોઈ ઓપોર્ચ્યુનિટી ના હોય અને પાછા આવી જાય, અને કાં તો કંઈ પોતાને ગમે નહીં અને એના કારણે પોતાનો પરિવાર યાદ આવે, પોતાના માતા પિતા યાદ આવે, પોતાના ભાઈ બંધુઓ યાદ આવે, પોતાનું વતન યાદ આવે, અને એવા સમયે પોતે જે જગ્યાએ કામ કરતા હોય જગ્યા છોડીને પાછા માતૃભૂમિમાં આવી જાય છે. તો એનું મૂળ કારણ છે કે ભાગ્યસ્થાનનો સ્વામી ગ્રહ જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનમાં બેઠેલો હોય ત્યારે મોટા ભાગે આવું જોવા મળે છે. એ શોર્ટ ટર્મની મુસાફરીથી એને સંતોષ થાય અને ક્યાંક થોડું ઘણું કમાઈને પાછું પોતાના વતનમાં આવી જાય. તો આ વસ્તુ કુંડળીના આધારે જોવી પડે છે મિત્રો. હવે તમે જુઓ, ચોથા સ્થાનના સ્વામીને ભાગ્યસ્થાનના સ્વામી સાથે ક્યાંક ને ક્યાંક એક મિત્રતા સારી હોય, અથવા તો એક મેળાપડી સારું હોય. બંને મિત્ર ગ્રહો હોય, એક રાશિમાં બેઠેલા હોય, પરસ્પર એમ કહેવાય છે પરિવર્તન યોગ કરતા હોય, ત્યારે આવા વ્યક્તિને પરદેશમાં રોકાણ માટેની સંભાવનાઓ પ્રબળ બને છે. પણ ભાગ્યસ્થાનના માલિકને જો 6ઠ્ઠા સ્થાન સાથે પરિવર્તન યોગ હોય, અથવા 6ઠ્ઠા સ્થાનનો માલિક અને ભાગ્યસ્થાનનો માલિક જો એક પડેલા હોય, તો આવા વ્યક્તિને ક્યારેક પાછું આવવું પડે છે. ઘણી વખત અમારે ઘણા બધા પ્રશ્નો આવે છે કે સપ્ટેમ્બર મહિનામાં અમારા વિઝા પૂરા થઈ જાય છે અને એના કારણે પછી આગળ એપ્લાય કરવું કે પછી પાછું આવી જવું. ઘણી વખત એમ થાય કે ભાઈ નોકરી કરીએ છીએ પણ નોકરીમાં સારી સફળતા મળતી નથી, પરદેશમાં ગયા છીએ તો પરદેશની અંદર અમારે ધંધામાં કોઈ રોકાણ કરવું, કોઈની સાથે ભાગીદારી કરવી કે પછી અહીંયા પાછું આવી જવું. આવા બધા ઘણા બધા પ્રશ્નો આપણા જીવનની અંદર, ખાસ કરીને સંતાનોના જ્યારે વિકાસ માટે, સંતાનોની પ્રગતિ માટે, સંતાનોના ભાગ્યોદય માટે માતા પિતા કાયમ આ ચિંતા કરતા હોય છે. અને એવા સમયે જ્યોતિષશાસ્ત્ર મારા તમારા માટે પતાસા જેવું કામ કરે છે. મોઢામાં મૂકો એટલે ગળપણ આવી જાય. એક સાચું માર્ગદર્શન આપે છે. ક્યાંક કદાચ આપણા ભાગ્યમાં ન લખેલું હોય તો એ પ્રાપ્ત થતું નથી, પણ આપણા ભાગ્યમાં જો લખેલું હોય તો પ્રયત્ન કરવાથી અથવા તો શું પ્રયત્ન કરવાથી સારી સફળતા મળે એ જ્યોતિષશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો ભાગ્યસ્થાનને ખાસ જોવું પડશે તમારે કુંડળીની અંદર. ભાગ્યસ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં બેઠેલો છે, ભાગ્યસ્થાનનો માલિક 8મા કે 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે, તો વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. એ સફળતા એને પ્રાપ્ત થવાની જ છે. ચોથા સ્થાનના માલિકને ભાગ્યસ્થાનના માલિક સાથે, ચોથા સ્થાનના માલિકને 7મા સ્થાનના માલિક સાથે કદાચ કોઈ સારો સંબંધ છે અને એના કારણે, એની મિત્રતાના કારણે પણ કદાચ એને સફળતા સારી મળે. બાકી કદાચ જો આવું ના હોય તો પછી શું થાય, ભાગ્ય તો આપણા કુંડળીમાં લખેલું હોય પણ ત્યાંના ગવર્મેન્ટ કોઈ કાયદાઓ બદલી નાખે કે ભાઈ આટલા વર્ષ પછી અહીંયા રોકાવા માટે તમારે ફરતી પાછું એપ્લાય કરવું પડશે, ફરતી પાછું આમ કરવું પડશે, અહીંયા નવા કાયદાઓ બદલાઈ ગયા છે માટે એને રોકાણ માટે શક્યતાઓ કદાચ નથી, કોઈ નવી સરકાર આવી ગઈ છે એને નવા કાયદાઓ ઘડ્યા છે. એ વાત ગમે તે હોય પણ આપણે અંદર કુંડાળામાં બેઠેલા છીએ તો એ ચક્રમાં આપણે પણ ફરવાનું રહેશે. તો આવા સમયે આ કુંડળીના ગ્રહોને જો આપણે ધ્યાનમાં રાખી લઈએ કે ભાઈ આ ગ્રહો કયા સ્થાનમાં કઈ રીતનું પ્રભુત્વ ભોગવે છે, અને એના આધારે આછો અણસાર આપણને આવે કે સ્થિર થવું હોય તો શું કરવું જોઈએ. કે ઘણી વખત મા બાપ છે ને એ છોકરાઓને, સંતાનોને ભણાવવા માટે દેવા કરતા હોય છે, એજ્યુકેશન લોન લેતા હોય છે, કંઈક ઘણું બધું વેચતા હોય છે, કંઈક ઘણી બધી આપણી પોતાની જે મૂડી હોય મૂડી ત્યાં રોકતા હોય છે સંતાનોની સ્થિરતા માટે. પણ આવા સમયે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સંતાનો પૂર્ણતઃ ત્યાં જાય અને સારું કમાય અને સારી રીતે એ પ્રાપ્ત કરીને પાછું આવે અને મા બાપનું ઋણ ઓછું કરે. આવા કુંડળીમાં ગ્રહો છે કે નહીં, જો ના હોય તો મા બાપે વિચાર કરવો પડશે મિત્રો. તો દેહ ભાવને જોવો રહ્યો, ચોથા ભાવને જોવો રહ્યો, 6ઠ્ઠા અને 7મા ભાવને જોવો રહ્યો,
9મા અને 12મા ભાવને જોવો રહ્યો તો તમારી કુંડળીમાં તમે જોઈ લેજો ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠો હશે તો દીર્ઘ મુસાફરી, ભાગ્યસ્થાનનો માલિક 3જા સ્થાનમાં બેઠો છે તો શોર્ટ મુસાફરી, ભાગ્યસ્થાનનો માલિક 4થા અને ભાગ્યસ્થાન સાથે કોઈ સારું મિત્રતા કરતા હશે તો સ્થિરતા, ભાગ્યસ્થાનનો માલિક 8મા કે 6ઠ્ઠા સ્થાનમાં હોય ત્યારે સ્થિરતા. બાકી જ્યારે જે કહેવાય કે એનાથી વિપરીત જો હોય તો એને ક્યારેક ને ક્યારેક આ સમસ્યાઓ તો રહે જ છે. અને આ ગ્રહોના આધારે તમે જોઈ શકીએ છીએ કે લાંબા રોકાણ પરદેશમાં થશે કે નહીં થાય, પરદેશમાં સારી સિદ્ધિ મળશે કે નહીં મળે, પરદેશમાં સ્થિરતા થશે કે નહીં થાય, અથવા પરદેશથી મને લેણું છે કે નહીં. આટલું જો કુંડળી આપણને બતાવી દેતી હોય તો અને પછી આપણે જો નિર્ણયો લેતા હોય તો સમજી લેવાનું ભગવાન આપણી સાથે છે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા પ્રમાણે આપણે આગળ ચાલવું જોઈએ. જય ગણેશ.